નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, જેમાં અકસ્માત વીમો તમે કઈ રીતના મેળવી શકો છો અને તેના બદલામાં તમે તમારો વીમો લેવડાવી શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું. ને ચેનલ પર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમને આ ચેનલ પરથી મળી જશે. લાભ કોને મળશે? દરેક બચત ખાતા ધારકો જેમની ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે હોય તે વ્યક્તિ આ યોજનામાં જોડાઈ શકે છે. વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા એ ઓટો ડેબિટ સિસ્ટમ દ્વારા તમારા એકાઉન્ટમાંથી કપાઈ જશે અને એક જ વખત તમારે ફોર્મ ભરવાનું રહેશે. લાભ ક્યાંથી મળશે? તો તમારા નજીકમાં જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંક અથવા સહકારી બેંક તથા ગ્રામીણ બેંકમાં જઈને તમે માહિતી પણ મેળવી શકો છો. અકસ્માત મૃત્યુ સંજોગોમાં વારસદારને 2 લાખ રૂપિયા સુધીનું વળતર આપે છે અને શરીરના અગત્યના અંગો પૈકી કોઈ પણ એક અંગ કાયમી ધોરણે નુકસાન થાય તો 50% રકમ એટલે કે 1 લાખ રૂપિયાનું વળતર મળે છે. અને એટલે કે અકસ્માતના કારણે એક હાથ અથવા તો એક પગ અથવા તો એક આંખ કાયમી જતી રહે તો કેસમાં 1 લાખ રૂપિયાનું વળતર મળવાપાત્ર રહેશે. આ યોજનાનો ઓટો ડેબિટ સિસ્ટમ હોવાથી ડેબિટ સમયે ખાતામાં બેલેન્સ હોવું જરૂરી છે. સામાન્ય રીતે મે માસના છેલ્લા વીકમાં ઓટો ડેબિટ થતું હોય છે અને યોજનાની મુદત 1 થી 31 મે સુધી હોય છે. કયા પુરાવા જરૂર પડશે? તો ફક્ત બેંક ખાતાની પાસબુક. ક્લેમ કરવા માટે એટલે કે કોઈ પણ કારણસર તેને અકસ્માત થાય તો તમે કઈ રીતના તેને ક્લેમ કરીને 1 લાખ રૂપિયા અથવા તો તમે વીમો પાસ કરાવી શકો છો. જેમાં આકસ્મિક મોતથી સામે રક્ષણ મળતું હોય તેવા પોલીસ FIR ની નકલ, પંચનામાની નકલ, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ, મરણનો દાખલો, વારસદારનો ફોટો ઓળખપત્ર તેમજ રહેઠાણનો પુરાવો અને આંશિક નુકસાન અર્થાત એક પગ અથવા તો એક હાથ અથવા એક આંખનું નુકસાન કેસની સિવિલ સર્જનનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.